ક્યાં ટીંગે? તો ગઈશ આપણે જો હવે સાવરકુંડલા જવું ને, તો ગઈશ આપણે ક્યારના અહીંયા બેઠા છીએ ને, પણ હજી જો આ બસ આવી નથી અને સાવરકુંડલા જવાનું છે. કારણ કે આના પહેલાંય આપણે ગયા હતા, એટલે હવે દવા પૂરી થઈ ગઈ છે ને દવાખાનાની મુલાકાતે જઈ તમને બધાને નશા રેખડા કરે, પણ રખડવા ન જતા. પણ મોટા મોટા ટ્રક ને એવું બધું બહુ નીકળે છે, પણ વાહન નથી નીકળતું બધું. કેવા વાહન જાય છે. ગાડી આવડતી હોત તો તમને આમ લઈ જતું. અહીંયા આવડા કેવા ભાભલા બધા બે ગયા છે, વાતું કેવા કરે છે. ચોરો કર્યો છે કે નહીં. અને આ છે અમારા મીરોભાઈની દુકાન, બધી વસ્તુ મળે. તો ગાઈસ આપણે જો ઉતરી ગયા, કેવું કામ ચાલુ છે. તો ગાઈસ જો કેટલો બધો ટ્રાફિક છે. ટ્રેન 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 ટ્રાફિક. તો ગાઈસ આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન. ચાલો હવે ટ્રેનનો ટાઈમ થઈ ગયો ને, તો જવાનું છે ટ્રેનમાં. હાલો ગાઈસ આપણે આવી ગયા રેલવે સ્ટેશન. એમનો આવી ગયા. તો ગાઈસ કેટલી ગળદી છે જો હોસ્પિટલમાં. છે ને મસ્ત મજાની હોસ્પિટલ, તો બહુ ગળદી છે. કાલે બંધ હોય કે નહીં, એટલે આજ વધારે ગળદી હોય. અને હવે આપણે પહેલાં જઈએ છીએ કેસ કઢાવવા માટે. તો ગાઈસ આપણે ગયા જૂનો કેસ હતો, જો આવી રીતે ફાઇલ હોય બધા આપવાનું. જાઓ. હા તો ગાઈસ હોસ્પિટલના ધક્કા લઈ લઈને સાવ થાકી ગયા છું. ફાઇલ અને કેવા પંખા અને બધું. આ જગ્યાએથી આ જગ્યાએ જાઓ, આ જગ્યાએથી આ જગ્યાએ જાઓ. ને અહીંયા જો મસ્ત મજાનું મંદિર પણ છે. અને જો બધા કેવા બેઠા છે. તો હોસ્પિટલ એક નંબર છે, પણ બહુ હાલીને થાકી ગયા. અને હવે છે ને આ રિપોર્ટ આ મોબાઈલમાં આવી ગયો છે ગાઈસ, તો મોબાઈલમાં જ આપણે બતાવવાનું છે. ગાય એ ગાય માતા, બહુ મજા આવી. કાં તને તારે અહીંયા રહેવું છે મારા ઘરે? હાલ હું તને બાંધું જો અહીંયાથી. હા લે બસ હવે આપી દીધું. આવી રોટલી. પણ તમારે જગ્યા ન હોય ને તમને ક્યાં બાંધે. બાય બાય, ટાટા. જસું એ રહેવા દો ને, ખાલી જય માતાજી, જય મહાકાલ એવું કે. મારા જો ગાયવાળા હાથ છે, મારે એમ નથી ખાવું નહીં. કડવો બહુ કડવો ખવડાવ્યો. જો પ્લાસ્ટિક બહાર વખત. તો ગાઈસ અહીંયા જો સવારમાં આપણે દૂધ નાખું, એમ તો ખાતા જ નથી. તો
કોને કોને ગયા હતા અને સાવરકુંડલાથી આવી ગયા છીએ. તો મરચાં ને એવું બધું લેવાનું હતું, પણ મરચાંનો ભાવ એટલો બધો પાન ખોરવાના બાકી છે. બાકી તો કચરામાં તો તમે વાત પૂછોમાં એટલો બધો કચરો ફળિયામાં આવે છે કે વાત જ જવા દો. તો એવું બધું છે. અને તો ગાઈસ 1 કલાક ફ્રીજ ખોલીને આપણે ઊભા રહ્યા, કારણ કે શાક તો એમાં ઘણા બધા છે, પણ આમાં આપણે આ જબલું લઈ લીધું છે. જો આટલો ગુવાર છે ને, ગુવારનું શાક કરવાનું છે, લસણની ચટણી પણ કરવાની છે. અત્યારે વાગી ગયા 12:30 નહીં પણ 12:45, 12:50 થઈ છે ને આજે મારે બહુ લેટ થઈ ગયું છે રસોઈ બનાવવામાં. બોલો, તમે વિચારતા હશો એકલાને આટલો બધો? તો એવું છે, કારણ કે હું એકલી હોઉં તો આટલો ઝાઝો જ બનાવું. ગાય હોય, કૂતરા હોય, ચકલા હોય, હું હોઉં. અને રોટલી બનાવી લઈએ સરસ મજાની, કારણ કે શાક ને રોટલી તો બંધ કરી દે. ધમ તો કર ગયું હો ભાઈ ભાઈ. અને આમાં આવી એ બાપા લે, આ જસુએ બાંધ્યું ને તો નાનું થઈ ગયું. આની અંદર છે ને જસુએ બાંધી દીધું, આવું આવ્યું છે. કે હવે ધોયા ખરા પણ ડ્રાય આમાં કર્યા છે. તો મેં કીધું ખાડા ને એવું બધું લઈ આવે ને, તો હવે લિસ્ટ કરીને આપ્યું. તો ગાઈસ આજ સવારનું છે ને, આ ફોનવાળા કંઈ સાંભળવા નહીં દે. જો આ માટલું મારું રિજેક્ટ થઈ ગયું. આ નળ બળની હાલત જુઓ તમે ગાઈસ. પછી સવારની કન્ફ્યુઝન હતું કે હવે હું શું કરીશ. તો આને માટલું અહીંયા મૂકી દીધું ને, જો હું ને ક્રિશ ગયા અત્યારે ઓન ધ વે, તાત્કાલિકના ધોરણે લઈ આવીને જો ભરી દીધું છે મસ્ત. તાત્કાલિક ભર્યું છે, હવે કેવું ઠંડુ થાય નહીં તો ખબર નથી. ખાટલા સહી ટ્રેક્ટરની લારીમાં ચડાવી દેવાના. ઓલી સાકળ લઈને આવજો. હા સાચી વાત કરી હો બાપુ. હવે જવાનું છે એ ફાઇનલ. આ વખતે આપણી ટ્રીપ એ હોવી જોઈએ. ઉનાળુ છે, વેકેશન તો ન હોય આપણે, પણ આપણે એક ટ્રીપ મારી આવીએ. અને અહીંયા જઈને આવીને જીગર બાપુ હમણાં કઈક સમય છે તો હાલો પછી તો અમારી બેન ને તમે હું ક્રિસ્લો ને આપણે મારી ગાડી લઈને જઈએ ઉજ્જૈન જઈએ એમ.